ડૉક્ટર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી આપણે હોસ્પિટલમાં 7 થી 10 દિવસ તો રહેવું પડે ને? નોટ નેસેસરીલી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ હવે ખૂબ જ બદલાઈ ગયું છે. વિથ મોડર્ન ઇમ્પ્લાન્ટ્સ, બેટર સર્જિકલ ટેકનિક્સ એન્ડ એડવાન્સ ટેકનિક્સ લાઇક 3D રોબોટિક્સ, સબવાસ્ટસ ટેકનિક और even the middle pivot knees, हमारा हॉस्पिटल स्टे हैज़ रिड्यूस्ड टू अबाउट 2 to 3 days. ઘણા પેશન્ટ્સ મારા ઓપરેશનના બીજા દિવસે તો ઘરે પણ જતા રહે છે. અમે રૂટીનલી પેશન્ટ્સને 2nd or 3rd day આફ્ટર ધ સર્જરી સીડી પણ ચડાવડાવીએ છીએ. અને જનરલી જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી અબાઉટ આફ્ટર 3 to 4 weeks એ લોકો એમની બધી નોર્મલ એક્ટિવિટીઝ કરવાનું પણ ચાલુ કરી દે છે. હોસ્પિટલ સ્ટે જનરલી પેશન્ટની કઈ સર્જરી થઈ છે, એમની એજ શું છે અને ઇઝ ઇટ અ પ્રાઇમરી ઓર રિવિઝન સિનારિયો, આ બધા ઉપર ડિપેન્ડ રહે છે. બટ મોસ્ટલી પ્રાઇમરી ની રિપ્લેસમેન્ટ ઇન અ હેલ્ધી પેશન્ટ, જનરલી પેશન્ટ 2 કે 3 દિવસમાં ઘરે જતું રહે છે. મોડર્ન જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં ફોકસ ફક્ત સર્જરી પર નહીં, બટ સર્જરી પછી કમ્ફર્ટેબલ અને લોંગ લાસ્ટિંગ રિકવરી પર પણ છે.